એસઆઈઆર પ્રક્રિયામાં તટસ્થતાની માંગ। પંચમહાલમાં કોંગ્રેસનું આવેદનપત્ર, ન્યાયિક તપાસની ઉઠી માંગ। પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાની કામગીરી તટસ્થ અને પારદર્શક રહે તે સાથે સમગ્ર પ્રક્રિયાની ન્યાયિક તપાસ કરાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ મુદ્દે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરમાં રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રેલી બાદ જવાબદાર અધિકારીને આવેદનપત્ર સોંપી એસઆઈની કામગીરી અંગે ગંભીર શંકાઓ અને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે ગત તા. 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન ફોર્મ નંબર 7 જથ્થાબંધ પ્રમાણમાં રજૂ થયા, જે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરે છે। આ ફોર્મ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા અને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યા તે સ્પષ્ટ કરવા માટે સંબંધિત સ્થળોના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત મતદાર યાદી સંબંધિત વાંધાઓ રજૂ કરનાર નાગરિકો દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરી ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તેવી પણ કોંગ્રેસ દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થાનો મૂળ આધાર એવા મતાધિકાર સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ લોકશાહીને નુકસાન પહોંચાડે છે, તેથી એસઆઈની સમગ્ર પ્રક્રિયા તટસ્થ, પારદર્શક અને ન્યાયસંગત રહે તે અત્યંત આવશ્યક છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું અંતમાં જણાવાયું હતું। હાલ ખાસ મતદાર યાદી સુધારણા 2025નો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અન્વયે 18/12/2025ના રોજ સુધારેલ મતદાર યાદીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં કોઈ પણ વાંધા હોય તો એના ફોર્મ નંબર 6, 7, 8, 18/1/2026 સુધી ભરવાની એની છેલ્લી તારીખ હતી। તારીખ 16, 17 અને 18 તારીખની અંદર બલ્કમાં સમગ્ર ગુજરાતની અંદર અમુક વ્યક્તિઓને ટાર્ગેટ કરી નામો કમી કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે અને જે માણસો હયાત છે, જે જીવિત છે, એમને મરણ બતાવી અને એમના નામો કમી કરવા માટેનું આખું એક હિલચાલ ચાલી રહી છે। હવે કોઈ પણ વ્યક્તિનું મરણ થાય કે કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર કરીને જતું રહે અને એનું નામ કમી કરવું હોય તો એના પુરાવા સહિતની અરજી જે તે બૂથનો મતદાર હોય તે જ વ્યક્તિ વાંધો લઈ શકે, કાં તો એનો BLA હોય તે એનો રિપોર્ટ કરી શકે છે। તે સિવાય કોઈ વ્યક્તિને વાંધો લેવાનો અધિકાર કાયદામાં નથી। તેમ છતાં તારીખ 16, 17 અને 18 તારીખમાં બલ્કમાં ઘણા બધા વાંધા લેવામાં આવ્યા છે અને આ વાંધા લઈ અને અમુક પક્ષ, અમુક કોમ, જ્ઞાતિ અને ધર્મને આધારે નામ કમી કરવા માટેની એક મુહિમ ચાલી રહી છે। એટલે અમારી માંગણી એવી છે કે આ જે 16, 17 અને 18માં જે બલ્કમાં જે વાંધા આપવામાં આવ્યા છે તેના સૌ પ્રથમ તો સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે કે કોને આપ્યા છે, કેવી રીતે આપ્યા છે, તેમજ જે સ્વીકારનાર અધિકારીની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તો તે અંગેની પણ માહિતી જાહેર કરવામાં આવે કે કયા અધિકારીએ આ વાંધા સ્વીકાર્યા છે। એટલે આ રીતે એક આખું ષડયંત્ર કરી અને લોકોના મતો મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટેની એક જે પ્રક્રિયા થઈ છે તેની સામે આજ રોજ અમે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંધા આપ્યા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ માંગણી કરી છે કે આ જે 16, 17, 18માં જે વાંધા આવ્યા છે તે જાહેર કરવામાં આવે, તેના ફૂટેજ જાહેર કરવામાં આવે અને જે એ ષડયંત્ર હોય એને ખુલ્લું પાડી એની સામે કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ માણસોના મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટેનો જે આખું એક ષડયંત્ર થયું છે તે દૂર કરી તમામ જે મતદારો છે એમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે એ અમારી લાગણી અને માગણી છે।